નમસ્કાર મિત્રો, હોમ લર્નિંગ અંતર્ગત શિક્ષણ વિભાગ તરફથી એક સરસ મજાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપ સર્વેનું એની અંદર સ્વાગત છે. તમારી બુક સાથે તમે રેડી જ હશો. મિત્રો ઝડપથી આપણે આપણી શરૂઆત કરી દઈએ. શરૂઆત કરીએ પહેલા તમને કેટલીક હું ઇન્સ્ટ્રક્શન આપું છું. સૌ પહેલા તો તમે તમારી ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકને તમારી પાસે રાખવાની છે. સાથે સાથે તમારે એક નોટબુક લઈને પણ બેસવાનું છે. મિત્રો અહીંયા હું તમને કેટલીક વાત કરવાનો છું. તમારી પાસે અહીંયા બે દ્રશ્યો છે. આ બંને દ્રશ્યોને તમારે નિહાળવાના છે. નિહાળ્યા પછી એમાં શું થાય છે એ તમારે અવલોકન કરવાનું છે. મિત્રો બિલકુલ હું અહીંયા જોઈ રહ્યો છું કમેન્ટની અંદર કેટલાક વિદ્યાર્થીઓ લખી રહ્યા છે. ખૂબ સરસ રીતે લખાણ લખી રહ્યા છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પાણીના ટીપા પડી રહ્યા છે, અર્થાત બરફમાંથી પાણી પીગળી રહ્યું છે. બિલકુલ અહીંયા ગ્લાસમાં પણ બરફમાંથી પાણી પીગળી રહ્યું છે. મિત્રો આ એક એવો ફેરફાર છે કે જેમાંથી ઘન પદાર્થ એ પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે. હવે જો આ પ્રવાહીને પણ આપણે એટલે કે પાણીને પણ આપણે જો ગરમ કરીએ તો એની બાષ્પમાં રૂપાંતરણ પામશે, એટલે કે વરાળ બનશે. તો મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે જ્યારે પદાર્થની અંદર આપણે કોઈ બહારના તત્વો લાગુ પાડીએ છીએ ત્યારે એમાં કોઈ ફેરફાર થાય છે. અને એક ફેરફાર એવો છે કે પદાર્થની અંદર કેટલાક ભૌતિક ફેરફારો થાય છે. આ જે ભૌતિક ફેરફારો છે એ ભૌતિક ફેરફારોમાં પદાર્થની અંદર એના સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી થતો, પણ ઘણી વખતે કોઈ પદાર્થ પર કોઈ બે પદાર્થ ત્રણ પદાર્થ પર કોઈ બીજી પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાં કેટલાક રાસાયણિક ફેરફારો પણ થતા હોય છે. તો મિત્રો અહીંયા ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારો બે પ્રકારના ફેરફારો છે. ભૌતિક ફેરફારની અંદર પદાર્થના સ્વરૂપમાં ફેરફાર થાય છે, જ્યારે રાસાયણિક ફેરફારની અંદર પદાર્થના બંધારણમાં પણ ફેરફાર થાય છે. તો મિત્રો આપણે અત્યારે હાલ ભૌતિક ફેરફાર તરફ ધ્યાન નહીં આપીએ, કારણ કે અગાઉ આપણે શીખી ગયા છીએ. હવે અત્યારે હાલ આપણે રાસાયણિક ફેરફારો ઉપર ધ્યાન આપીશું. તો ઝડપથી આપણે જોઈશું કે રાસાયણિક ફેરફારોને સમજવા માટે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એને સમજીએ છીએ અને રાસાયણિક પ્રક્રિયાઓને આપણે રાસાયણિક સમીકરણો વડે દર્શાવીએ છીએ. તો મિત્રો આપણા ટેક્સ્ટબુકની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર રહેલું પહેલું પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, આપણે એના વિશે વાત કરીશું. ઝડપથી ટેક્સ્ટબુકનું આપણે પેજ ખોલીશું. તમને થતું હશે કે સાહેબ કેમ ટેક્સ્ટબુક ખોલાવવાનું કહે છે? વર્ગની અંદર તો અમને ટેક્સ્ટબુક ખોલવા નથી દેતા, પણ મિત્રો આપણે અત્યારે હાલ વર્ચ્યુઅલી જોડાયા છીએ. ત્યાં આપણે પ્રત્યક્ષ હતા. કઈ તમને ન સમજ પડી હોય તો અમે તરત ત્યાં સમજાવતા હતા. અહીંયા આપણે વર્ચ્યુઅલી જોડાયા છીએ. તમે ઘરે બેઠા છો, ફોનથી કે મોબાઈલ કે પછી લેપટોપથી ભણી રહ્યા છો, વર્ચ્યુઅલી જોડાયા છીએ. એટલે આપણા બંને વચ્ચે કોઈ લિંક તૂટે નહીં, એટલા માટે અમે તમને પાઠ્યપુસ્તક અહીંયા ખોલવાનું કહીએ છીએ. તો મિત્રો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એને સમજવા માટે આપણે વિચાર કરી લઈએ કે આપણે રોજબરોજની જીવનની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ આપણે જોઈએ છીએ. દાખલા તરીકે ઘણી વખતે આપણે એવું અનુભવીએ કે દૂધ સરસ મજાનું હોય અને ક્યાંક ગરમીની અંદર રાખ્યું હોય, ઉનાળાની ઋતુ હોય તો વધારે આવું થાય, દૂધ બગડી જાય છે. આપણે એને બીજા શબ્દોમાં કહીએ છીએ દૂધ ફાટી ગયું. તો દૂધ ફાટી જવાની ક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે, જેની અંદર દૂધમાં જે લેક્ટોઝ છે એ લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે. આ ઉપરાંત લોખંડની વસ્તુ હોય તો એને કાટ લાગે છે. મિત્રો અહીંયા લોખંડને જ કાટ લાગે એવું નથી, દરેક ધાતુને કાટ લાગે. કોઈ સક્રિય ધાતુ હોય એને વધારે કાટ લાગે, કોઈ સક્રિય ઓછી હોય એને ઓછો કાટ લાગે. આ ઉપરાંત દ્રાક્ષનું આથવણ થવું, દ્રાક્ષના આથવણથી એમાંથી ઇથેનોલ પદાર્થ બને છે. તો એ પ્રક્રિયા પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ ઉપરાંત ખોરાકનું રંધાવું, ખોરાકની અંદર રહેલા જટિલ પદાર્થો છે એ જટિલ પદાર્થોનું સરળ પદાર્થમાં રૂપાંતરણ થાય છે. આ ઉપરાંત આપણે કેટલીક ઘટનાઓની વાત કરીએ તો આપણા શરીરમાં ખોરાકનું પાચન, આપણને તો કેવું લાગે મેં ખોરાક ખાધો અને તરત પચી ગયું, પણ મિત્રો ખોરાકનું પાચન થવાની ક્રિયા એક ખૂબ જટિલ પ્રક્રિયા છે, જેની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય છે. આ ઉપરાંત શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની જે ક્રિયા આપણે કરીએ છીએ, આપણને લાગે કે શ્વાસ લીધો ઉચ્છ્વાસ બહાર કાઢ્યો, એ પણ ઘણી જટિલ પ્રક્રિયા છે.
એની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે થાય છે, એની અંદર ઘણા બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તો મિત્રો ઝડપથી આપણે તમારી નોટબુકને ખોલવાની છે. ઝડપથી તમારી નોટબુક ખોલી કાઢો મિત્રો. તમારી નોટની અંદર તમારે આપણા જીવન વ્યવહારની અંદર તમે જે જગ્યાએ રહો છો, તમે જે વાતાવરણમાં રહો છો, ત્યાં આગળ થતી રાસાયણિક પ્રક્રિયાની એક નોંધ કરવાની છે. મેં તો તમને રાસાયણિક પ્રક્રિયાઓ કહી, આ સિવાય ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આસપાસ થતી હોય છે. એ બધી પ્રક્રિયાઓનું લિસ્ટ તમારે બનાવવાનું છે. તમને થતું હશે કે સાહેબ અમને તો યાદ નથી આવતું. કઈ વાંધો નહીં, હું તમને એક પ્રક્રિયા યાદ કરાવી દઉં. હમણાં કેરીની સરસ મજાની સીઝન ગઈ અને તરહાલ કેટલાકના ઘરે તો કેરી ખવાતી હશે. કાચી કેરી છે, એ કાચી કેરી જ્યારે પાકે છે ત્યારે સરસ મજાની પીળા રંગની થઈ જાય છે અને એનો સ્વાદ પણ બદલાઈ જાય છે. તો એક રાસાયણિક પ્રક્રિયા એવી છે કે ફળો છે એ પાકે છે, ફળોનું પાકવું એક રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે, ચલો ઝડપથી તમે આવી કેટલીક પ્રક્રિયાઓની નોંધ તમારી નોટબુકની અંદર કરી દો. 1, 2, 4, 5. કેટલાક મિત્રોને કદાચ જો એ નોટ અંદર કર્યા પછી એવું લાગતું હોય કે આખા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે એ માહિતીને શેર કરવી છે, તો તમે કમેન્ટની અંદર પણ એ વાત લખી શકો છો કે આખું ગુજરાત મારી એ વાત સાંભળી શકે. તો મિત્રો ઝડપથી તમે એ માહિતી જ અમને મોકલી આપશો. ઓકે, હવે લાગે છે કે ઘણા મિત્રો 1, 2, 4, 5 ઉદાહરણો અંદર લખી કાઢ્યા હશે. સારું, ત્યારે આગળ વધીએ. મિત્રો પાઠ્યપુસ્તક છે તમારું, એ પાઠ્યપુસ્તકને જરા તમે ખોલી દો. એ પાઠ્યપુસ્તકને ખોલશો એટલે તમને અંદર જોવા મળશે કે આપણું પહેલું જ પ્રકરણ, પહેલા જ પ્રકરણની અંદર આપણે જોયું પહેલું જ પ્રકરણ અને પહેલા પ્રકરણની અંદર આપણે જોયું પહેલી પ્રવૃત્તિ. પહેલી પ્રવૃત્તિ તમે જુઓ. પહેલી પ્રવૃત્તિ જે છે, પહેલી પ્રવૃત્તિની અંદર આપણે કયા કયા પદાર્થો લેવાના છે. તમારી નોટમાં ટાઇટલ લખી કાઢો કે પ્રવૃત્તિ નંબર 1. પહેલી પ્રવૃત્તિની અંદર આપણે કયા કયા પદાર્થો લઈશું. તો મિત્રો અહીંયા પહેલી પ્રવૃત્તિ માટે આપણે મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીશું અને થતી રાસાયણિક પ્રક્રિયાનું અવલોકન કરીશું. અહીંયા આપણે કેટલીક પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવવાના છીએ. તો પ્રવૃત્તિ જ્યારે કરતા હોઈએ ત્યારે પ્રવૃત્તિ દરમિયાન વપરાતા પદાર્થોનું એક યાદી બનાવીશું. એ એટલા માટે બનાવીશું કે કેટલાક નામ આપણા માટે નવા હશે, ક્યાંક સાંભળ્યા હશે, તો ફરીથી આપણે એને રિકોલ કરવું છે, આપણે એ સમીકરણોમાં એનો ઉપયોગ કરવો છે. એટલે તમારે એ સમીકરણોની એક યાદી તમારી નોટમાં લખવાની છે. તો મિત્રો આપણે એક પ્રવૃત્તિ કરીએ, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા. તમે કદાચ મેગ્નેશિયમની પટ્ટીને જોઈ નહીં હોય. મારી પાસે આ મેગ્નેશિયમની પટ્ટી છે. મિત્રો તમે આ મેગ્નેશિયમની પટ્ટી જોઈ શકો છો કે આ મેગ્નેશિયમની પટ્ટી એ કાળા ભૂખરા રંગની છે. હવે આ મેગ્નેશિયમની પટ્ટી ઉપર કાળો ભૂખરો રંગ કેમ આવે છે? તો મેગ્નેશિયમની પટ્ટી ઉપર કાળો ભૂખરો રંગ થવાનું કારણ એ છે કે મેગ્નેશિયમ ઉપર એના ઓક્સાઇડનું પડ લાગે છે. અર્થાત મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. પણ આ પ્રક્રિયા બહુ ધીમી હોય છે, એટલા માટે લાંબા સમય આ પ્રક્રિયા થાય છે. એટલે આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું બારીક પડ ઉપર હોય છે, એ આગળ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા થવા દેતું નથી. એટલે આપણે એને બરોબર સેન્ડ પેપરથી, તમારી પાસે સેન્ડ પેપર ના હોય તો કાચ પેપર ના હોય તો એક સરસ મજાના પથ્થર ઉપર એને ઘસી કાઢવાનું. ઘસી કાઢ્યા પછી એકદમ ચકચકિત આપણને મેગ્નેશિયમની પટ્ટી દેખાશે. અને મેં અહીંયા એક નાનકડો ટુકડો મેગ્નેશિયમની પટ્ટીનો એક ચકચકિત ટુકડો મેગ્નેશિયમને ઘસીને તૈયાર રાખ્યો છે. આ મેગ્નેશિયમની પટ્ટી જે છે એને આપણે બર્નરની જ્યોત વડે સળગાવીશું. અહીંયા મિત્રો અહીંયા મારી પાસે જે જ્યોત છે એ મેગ્નેશિયમ ધાતુને પ્રક્રિયા કરવા માટે, દહન કરવા માટે અપૂરતું છે. આપણે જે સ્ટુડિયોમાં છીએ એ સ્ટુડિયોની અંદર ફાયર એલાર્મ પણ મૂકેલા છે અને મેગ્નેશિયમ સળગે એટલે ધુમાડો ઉત્પન્ન થાય. તમને યાદ કરાવી દઉં કે તારામંડળ તો તમે સળગાવ્યું જ હશે. આ તારામંડળ છે એ મેગ્નેશિયમ ધાતુમાંથી બનાવવામાં આવે છે અને એની અંદર કેટલો બધો ધુમાડો નીકળે છે. એટલે આ સ્ટુડિયોની અંદર અત્યારે જો સળગાવું તો અહીંયા ફાયર એલાર્મ વાગી જાય અને અત્યારે હાલ અહીંયા પાણી અહીંયા છૂટે. એટલા માટે આપણે અત્યારે અહીંયા સળગાવતા નથી, પણ આપણે મેં લેબની અંદર સળગાવીને આ પ્રયોગ કર્યો છે. આપણે એ પ્રયોગને જોઈએ. મેગ્નેશિયમની પટ્ટી છે મિત્રો, કાળા ભૂખરા રંગની છે. આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવે સળગાવીએ છીએ. તો મેગ્નેશિયમની પટ્ટીને લાંબો સમય સુધી આપણે જ્યોત અંદર ધરી રાખીએ છીએ ત્યારે એમાંથી એ ઓક્સિજનની હાજરીમાં એનું દહન થાય છે અને ઓક્સિજનની હાજરીમાં દહન થતા
મેગ્નેશિયમની પટ્ટી કેટલી તેજસ્વી જ્યોતથી સળગે છે. એટલે અને સળગ્યા પછીના પદાર્થનું અવલોકન કરો તો મેગ્નેશિયમની પટ્ટી સળગ્યા પછી એમાંથી આપણે જોઈ શકીએ છીએ કે સફેદ રાખ જેવો પદાર્થ નીકળે છે. ઓકે, આ સફેદ રાખ જેવો પદાર્થ અહીંયા તમે જોઈ શકો છો. તો મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં સળગાવીએ ત્યારે એમાંથી સફેદ રાખ જેવો જે પદાર્થ મળે છે એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, સમજ પડી ગઈ હશે તમને. ચલો ત્યાર પછી આપણે બીજી પ્રવૃત્તિ ઉપર જઈએ. બીજી પ્રવૃત્તિ માટે આપણે તમારી ટેક્સ્ટ બુક ની અંદર તમે જરા બીજી પ્રવૃત્તિ જોઈ લો. બીજી પ્રવૃત્તિ આપણને શું કહ્યું છે તો તમે જોઈ શકો છો પ્રવૃત્તિ 1.1 પછી પ્રવૃત્તિ 1.2. હવે આ પ્રવૃત્તિની અંદર તમારે બે પદાર્થો લેવાના છે. એક લેડ નાઇટ્રેટ, અહીંયા લેડ નાઇટ્રેટ છે, અને બીજું પોટેશિયમ આયોડાઇડ. મિત્રો આ બંને પદાર્થો કેવા હોય એ મારી પાસે અહીંયા છે, તમે જોઈ શકો છો. આ લેડ નાઇટ્રેટ, લેડ નાઇટ્રેટ તમે જોઈ શકો એકદમ બારીક પાવડર જેવું છે અને સફેદ રંગનો પદાર્થ છે. આ લેડ નાઇટ્રેટ. બીજો છે પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડ એ થોડો કરકરો છે, મીઠું હોય ને એના જેવો, અને બંને પણ સફેદ રંગના છે. બંને પદાર્થોને હું એક કસનળીની અંદર લઉં છું. એક કસનળીની અંદર હું પોટેશિયમ આયોડાઇડ લઉં છું, બીજી કસનળીની અંદર હું લેડ નાઇટ્રેટ લઉં છું. આ બંને પદાર્થો તમે જોઈ શકો છો કસનળીની અંદર બંને પદાર્થો છે, એ બંને પદાર્થોને મેં લીધા છે. હવે હું બંને પદાર્થોની અંદર પાણી ઉમેરું છું અને બંને પદાર્થોનું હું જલીય દ્રાવણ બનાવું છું. તમે જોઈ શકો છો કે બંને પદાર્થો, એમાં પહેલું મેં લેડ નાઇટ્રેટનું પાણીમાં દ્રાવણ બનાવ્યું છે. હજી આપણે એમાં થોડુંક પાણી ઉમેરીએ. હવે પોટેશિયમ આયોડાઇડ ની અંદર થોડું પાણી ઉમેરું છું. ઓકે, તમે જોઈ શકો છો સરસ રીતે પાણીમાં ડિઝોલ્વ થઈ ગયું, એટલે કે પાણીમાં એનું દ્રાવણ બની ગયું. હવે આ જે લેડ નાઇટ્રેટ છે એ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંનેનું હું ભેગા કરું છું. બંને વચ્ચેની શું પ્રક્રિયા થાય છે એ આપણે જોઈએ. આપણે બંને લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, મારા જમણા હાથમાં લેડ નાઇટ્રેટ છે, ડાબા હાથમાં પોટેશિયમ આયોડાઇડ છે. આપણે બંને પદાર્થોને ભેગા કરીએ. અરે સરસ મજાના પીળા રંગના અવક્ષેપ મળ્યા. અહીંયા સરસ મજાનું બંને ક્લિયર દ્રાવણ હતા, અહીંયા પીળા રંગનું દ્રાવણ થયું. ઓકે મિત્રો, હવે તમને કદાચ એ કલર ચેન્જ તો સરસ મજાનો દેખાયો હશે. તો અહીંયા આપણે આ જ વસ્તુને સારી રીતે સમજવા માટે આપણે ફરીથી એક વિડીયોના માધ્યમથી આપણે સારી રીતે સમજીએ. મિત્રો અહીંયા લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ છે. બંને પદાર્થોને હું પાણીમાં દ્રાવણ બનાવીશું. પાણીમાં દ્રાવણ બનાવી અને પછી બંનેને ભેગા કરીએ. પણ અહીંયા એક થોડીક અલગ રીતે બંનેને ભેગા કરીએ છીએ. પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ, એક કસનળીની અંદર હું પોટેશિયમ આયોડાઇડ લઉં છું. તમે અહીંયા જોઈ શકો છો એક કસનળીમાં પોટેશિયમ આયોડાઇડ અને બીજી કસનળીની અંદર હું લેડ નાઇટ્રેટ લઉં છું. બંનેનું વારાફરતી હું પાણીમાં દ્રાવણ બનાવું છું. ઓકે, ફરીથી આપણે હવે પોટેશિયમ આયોડાઇડ નું પણ પાણીમાં દ્રાવણ બનાવીએ. તમે જોઈ શકો છો કે બંને કસનળીઓ નું અવલોકન કરશો તો બંને કસનળી સ્પષ્ટ આપણને પ્રવાહી સ્વરૂપની દેખાય છે. એટલે એની અંદર કોઈ રંગ નથી, કોઈ અવક્ષેપિત પદાર્થ નથી. પછી એક પેટ્રી ડીશમાં અગાઉથી માધ્યમ તરીકે પાણી રાખી અને પછી બંનેને ધારથી સાચવી અને બંને ધાર તરફથી હું બંને પદાર્થોના દ્રાવણને અંદર ઉમેરું છું. તો પ્રસરણના ગુણધર્મના આધારે પાણીના અણુઓ પ્રસરણ પામી એકબીજા તરફ જશે અને જે જગ્યાએ પ્રસરણ પામશે અને બંને સંપર્કમાં આવશે તે જગ્યાએ અહીંયા આપણને પીળા રંગના અવક્ષેપ મળે છે. મિત્રો, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા કરવાથી આપણને પીળા રંગના જે અવક્ષેપ મળે છે તે લેડ આયોડાઇડના છે.
ચલો ત્યાર પછી મિત્રો ત્રીજી પ્રવૃત્તિ આપણે જોઈએ. અહીંયા એક વાત કહેવાનું મન થાય કે આપણે અહીંયા પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને આપણે વિડીયો પણ જોઈએ છીએ. મેં તમને કામ સોંપ્યું છે, બિલકુલ તમને યાદ હશે જ. તમારી ટેક્સ્ટબુક પણ ઓપન છે, ખુલ્લી છે, તમારી નોટ પણ ઓપન છે, ખુલ્લી છે. તમારી નોટની અંદર તમારે દરેકે દરેક પ્રવૃત્તિમાં વપરાતા પદાર્થોની યાદી બનાવવાની છે. બિલકુલ તમને ખ્યાલ હશે. તો ત્રીજી પ્રવૃત્તિ જોઈએ. ત્રીજી પ્રવૃત્તિ છે મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયા. મિત્રો ઝીંક ધાતુ આપણી પાસે છે જ. અહીંયા તમે જોઈ શકો છો ઝીંક ધાતુને મેં એક કસનળીમાં લીધી છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે કોનિકલ ફ્લાસ્કમાં આપણે ઝીંક ધાતુને લીધી છે. આપણી પ્રવૃત્તિમાં જે આપ્યું આપણે એક સખત કાચની કસનળી લીધી છે અને સખત કાચની કસનળીની અંદર આપણે ઝીંક ધાતુ દાણાદાર ઝીંકને આપણે લીધેલી છે. ત્યાર પછી એની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરવાના છીએ. મિત્રો અહીંયા મંદ સલ્ફ્યુરિક એસિડ છે. હવે જ્યારે એસિડ સાથે કે અન્ય કોઈ કેમિકલ સાથે જ્યારે પ્રક્રિયા કરવાના હોઈએ ત્યારે થોડીક તકેદારી આપણી આંખમાં છાંટા ના ઉડે એટલે રાખવી પડે. હું ચશ્મા પહેરી અને પછી મંદ HCl ની પ્રક્રિયા હું ઝીંક ધાતુ સાથે હું કરું છું અને પછી આપણે અવલોકન કરીએ શું થાય છે. બિલકુલ તમે જોઈ શકો છો ઝીંક ધાતુની HCl સાથેની પ્રક્રિયા. આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકીએ અને સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરી શકીએ. મિત્રો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાનું હોય એને હેન્ડલ કરવાનું હોય ત્યારે બહુ જ કાળજી રાખવી પડે કારણ કે સલ્ફ્યુરિક એસિડ બહુ જ જલદ છે. અને આ પ્રયોગ તમે તમારા ઘરે ન કરતા તમારા શિક્ષક શ્રીની હાજરીમાં જ કરજો. જ્યારે પણ એસિડ સાથેની કોઈ પ્રક્રિયાઓ કરવાની હોય, કોઈ પ્રયોગ કરવાનો હોય તો શિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ જ પ્રક્રિયા કરી. બિલકુલ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઝીંક ધાતુ સાથે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા કરી. સલ્ફ્યુરિક એસિડ સાથે પણ પ્રક્રિયા થઈ શકે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બબલ્સ એટલે કે પરપોટા ઉત્પન્ન થાય છે. તમે જોઈ શકતા હશો કે અહીંયા પરપોટા ઉત્પન્ન થાય છે. બિલકુલ અહીંયા તમે જોઈ શકો છો. દેખાય છે ને? તો એનો મતલબ એવો થયો કે ઝીંક ધાતુ અને સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી વાયુ ઉત્પન્ન થાય છે અને આ વાયુ છે હાઇડ્રોજન વાયુ. તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ચલો મિત્રો, હવે આ જે કઈ ફેરફારો થયા એની અંદર આપણે જોઈએ છીએ કે આપણે ત્રણ પ્રવૃત્તિ કરી. હું તમને મેં ફરીથી યાદ કરાવી દઉં. મેં તમને કહ્યું હતું નોટમાં લખવાનું છે. પ્રવૃત્તિ 1 ને યાદ કરી લઈએ. પ્રવૃત્તિ 1 છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. જરા આ પ્રક્રિયામાં શું થયું હતું જરા વિચારો જલ્દી અને ઝડપથી. તમે કમેન્ટમાં કોઈને યાદ હોય કે આમાં શું થયું હતું, શું પદાર્થ, કયો પદાર્થ બન્યો હતો એ ઝડપથી કમેન્ટની અંદર જણાવો. હું જોઉં છું, જલ્દી જણાવો ફટાફટ. ઓકે, ચલો મિત્રો અહીંયા કેટલાક મિત્રો કહી રહ્યા છે. હા મિત્રો, અહીંયા કેટલાક મિત્રો કેટલીક બીજી કમેન્ટ રહે છે. મિત્રો અહીંયા આપણે એજ્યુકેશનને લગતી જ કમેન્ટ ખાસ કરીએ જોઈએ. આપણે પહેલી પ્રવૃત્તિ મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરીએ ત્યારે શું થાય છે એ જરા આપણે એના વિશે વાત કરી લઈએ. ઓકે, નેન્સી નો જવાબ સાચો છે. વાહ, સરસ. બહુ ઝડપથી મિત્રો જવાબ આપી રહ્યા છે. આપણી સાથે અત્યારે હાલ 635 મિત્રો જોડાયા છે. કદાચ તમારા વર્ગના કોઈ મિત્રને પાસે હજી લિંક ના પહોંચી હોય તો આપણું સરસ મજાનું સેશન ચાલુ છે. તમે આ વિડીયો એની સાથે શેર કરજો. ગુજરાત ઈ ક્લાસની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો કારણ કે રોજે રોજ તમારા શિક્ષણના ધોરણ 9 અને 10 ના વિડીયોઝ આના ઉપર આવશે. એટલે મિત્રો ખાસ તમારા મિત્રોને આ શેર કરજો. તમારા કોઈ પ્રશ્નો હશે તો એ શિક્ષણ વિભાગ થકી અમારા સુધી પહોંચશે તો અમે બીજા સેશનની અંદર બીજો જે અમારું લેક્ચર હશે એની અંદર અમે કંઈક તમારું ખૂટતું હશે, તમને કંઈ નહીં સમજ પડી હોય એ વિગતો અમે સમાવેશ કરી શકીશું. મિત્રો અત્યારે હાલ સરકાર શ્રી દૂરદર્શનના માધ્યમથી અને અન્ય માધ્યમથી તમારા સુધી વિડીયોના લેક્ચર્સ પહોંચાડી રહી છે પણ તમારું ઇન્ટરેક્શન થતું નથી. તમને શું ન સમજ પડી
એ અમારા સુધી કેવી રીતે પહોંચી શકે, એના માટેનો એક આ સરસ પ્રયાસ છે. તમારા જે સજેશન, તમારી જે કમેન્ટ છે એ અમારા સુધી પહોંચશે, એ વસ્તુ અમે બીજા દિવસે તમને પીરસી શકીશું. અને છેલ્લે તમને કોઈ નોટ્સ આપવાની હોય તો એ નોટ્સની અંદર બધા જ મુદ્દાઓનો સમાવેશ કરીશું. એટલે ખાસ તમારા જે કોઈ મિત્રો હોય એને લિંક શેર કરો અને અહીંયા જે કંઈ આપણે ભણાવીએ છીએ એ નોંધ એની કરતા રહો. ઓકે મિત્રો, અહીંયા મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં આપણે દહન કરીએ છીએ ત્યારે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને કાળા ભૂખરા રંગનો જે પદાર્થ હતો એમાંથી સફેદ રંગની રાખ બને છે. તો આપણે જોઈએ કે અહીંયા શું થાય છે, સફેદ રાખ બને છે એટલે કે એની અવસ્થા બદલાય છે. ત્યાર પછી બીજી પ્રવૃત્તિમાં આપણે જોયું લેડ, નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની અંદર શું થયું હતું, બિલકુલ તમને યાદ છે કે એની અંદર રંગ બદલાયો હતો, યાદ છે ને? તો આ પ્રક્રિયામાં પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે છે. કેટલાક મિત્રોએ નોંધ કરી છે અને નોંધમાં સ્પષ્ટ લખ્યું પણ છે કે અહીંયા લેડ, આયોડાઇડના પીળા રંગના અવક્ષેપ મળે છે. ઓકે, ત્રીજી પ્રક્રિયા આપણે જોઈએ, ત્રીજી પ્રવૃત્તિ આપણે કરી હતી. બિલકુલ અહીંયા મારી પાસે જ હજી પ્રક્રિયા ચાલુ છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો ઝીંક ધાતુની મેં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વાપર્યો છે, એની સાથે પ્રક્રિયા કરીએ ત્યારે કેટલા બધા પ્રમાણમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ રહ્યો છે. જો હું અહીંયા વિમોચન નળી રાખું કે કાચની ટ્યુબ રાખીને એને હું બંધ કરી દઉં તો હાઇડ્રોજન વાયુનું પ્રમાણ ઘણું બધું મળશે મને, અને સળગાવું તો સળગશે પણ ખરો, પણ હાઇડ્રોજન વાયુ બહુ જોખમી છે એટલે એને બહુ કાળજીપૂર્વક હેન્ડલ કરવો પડે. આપણે અત્યારે દહનની પ્રક્રિયા અહીંયા કરતા નથી, આપણે ઉત્પન્ન થતો વાયુનું જ અવલોકન કરીએ છીએ. ઓકે, તો હવે આ પ્રક્રિયા દરમિયાન શું થયું હતું, તો આ પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થયો ને વાયુ છે હાઇડ્રોજન વાયુ. ઓકે, પણ હવે એમાં એક પરિવર્તન થાય છે. એ પરિવર્તન વિશે તમને નહીં ખ્યાલ આવી શકે કારણ કે અનુભવવાનું પરિવર્તન છે. આ કસનળીને હું જો હાથ લગાવું તો મને બહુ ગરમ લાગે છે, અર્થાત આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. મિત્રો, આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થઈ, પણ કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં ઉષ્મા શોષાતી હોય એ તે ઠંડી કસનળી બની જાય. તો આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. એનો મતલબ એવો થાય કે ત્રીજી પ્રવૃત્તિથી આપણે એવું શીખ્યા કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કોઈ વાયુ ઉત્પન્ન થાય અથવા તો એના તાપમાનમાં ફેરફાર થાય. ઓકે, તો એનો મતલબ, એનો અર્થ એમ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હોય તો એ વખતે કાં તો એની અવસ્થા બદલાય, કાં તો એના રંગમાં પરિવર્તન થાય, કાં તો કોઈ વાયુ ઉત્પન્ન થાય, અથવા તો પ્રક્રિયા દરમિયાન એના તાપમાનમાં કોઈ ફેરફાર થાય. સમજી ગયા હશો તમે? ઓકે મિત્રો, તો હવે જો આ પ્રકારે કોઈ ફેરફાર થયો હોય તો પછી આપણે એ રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકીએ? તો આપણે પહેલી જ પ્રક્રિયા યાદ કરી લઈએ. અહીંયા મેં એક રાસાયણિક સમીકરણ લખ્યું છે. મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આ રાસાયણિક પ્રક્રિયા છે. એનું વર્ણન હું આ રીતે કરું. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં શબ્દ હોય તો એનો મતલબ થયો ઓક્સિજનની હાજરીમાં. તો મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે આ વર્ણન જો મારે વારંવાર કરવાનું હોય, વારંવાર લખવાનું હોય તો કેટલું લાંબુ અને કંટાળાજનક બને. તો પછી આવું લાંબુ લખાણ ન લખતા આપણે એને થોડું સ્પષ્ટ અલગ સ્વરૂપની અંદર આપણે સરળીકરણ કરીને લખીએ. તો મિત્રો, અહીંયા આપણે આ સમીકરણને હું આમ લખું છું. મેગ્નેશિયમ ની ઓક્સિજન સાથે પ્રક્રિયા, તો એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ. મિત્રો, આ પ્રક્રિયાનું જો આપણે અવલોકન કરીએ તો મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો અહીંયા જે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય છે એ બંને પદાર્થોને આપણે પ્રક્રિયકો કહીએ છીએ. અહીંયા હું બે પદાર્થો વાપરું છું, પણ મિત્રો બે કરતા વધારે પદાર્થો પણ હોઈ શકે, પણ આપણી પ્રક્રિયામાં માત્ર બે પદાર્થો છે એટલે આપણે કહ્યું કે જે બે પદાર્થો વચ્ચે અહીંયા પ્રક્રિયા થઈ એ બંને પદાર્થોને આપણે પ્રક્રિયકો કહીએ છીએ. અને જે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થયા પછી જે બને છે એને આપણે નિપજો તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણી પાસે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ શું છે? નિપજ છે. ઓકે, પ્રક્રિયકો હંમેશા
પ્રક્રિયક હંમેશા આપણે જોઈએ છીએ, પ્રક્રિયક હંમેશા ડાબી બાજુ લખાય છે, લેફ્ટ હેન્ડ સાઈડ લખાય છે, નિપજ હંમેશા રાઈટ હેન્ડ સાઈડ લખાય છે. મિત્રો પ્રક્રિયક અને નિપજને જુદા પાડતી જે રેખા છે એ રેખા આ તીર છે. મિત્રો આ જે તીર છે એ તીર એવું સૂચવે છે કે પ્રક્રિયકમાંથી નિપજ બની રહી છે, મતલબ તીરની દિશા પ્રક્રિયકથી નિપજની તરફ જઈ રહી છે. ઓકે, તો અહીંયા પ્રક્રિયકો ડાબી બાજુ, નિપજો જમણી બાજુ લખીએ છીએ. ઓકે, હવે તમારે નીચેની કેટલીક પ્રક્રિયાઓ આપી છે. આ નીચેની કેટલીક પ્રક્રિયાઓ છે, પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો અને નિપજો તમારે શોધવાના છે. સૌ પહેલા આપણે પહેલી પ્રક્રિયા જોઈ લઈએ. પહેલી પ્રક્રિયાની અંદર કયા કયા પ્રક્રિયકો છે અને કઈ કઈ નિપજો છે, ઝડપથી પ્રક્રિયકો કયા છે તમારે કમેન્ટમાં અમને કહેવાનું છે, તો અમને પણ ખ્યાલ આવે કે તમે કેટલું સમજ્યા છો. ઝડપથી તમે કમેન્ટની અંદર લખીને અમને જણાવો કે કયો પ્રક્રિયક છે. એક કેનોટ અન્ડરસ્ટેન્ડ, મિત્રો અહીંયા કયા બાબતની સમજ ના પડી એ જરા એ વિગતે જણાવશો તો પછી આપણે એને ફરીથી એક વખત થઈ શકે તો આપણે ફરીથી કહી શકીશું. અહીંયા સરસ જવાબ મળી રહ્યો છે. બિલકુલ સાચી વાત છે. વિષ્ણુ પટેલનો જવાબ છે, જયનો જવાબ છે, રાજનો જવાબ છે. સાચી વાત છે. અહીંયા કેટલાક બંને ભેગા લખી રહ્યા છે કે જેની અંદર પ્રક્રિયક અને નિપજ બંને કહી રહ્યા છે. અહીંયા હાઇડ્રોજન જેની સંજ્ઞા H છે અને ક્લોરીન જેની સંજ્ઞા Cl છે. પણ મિત્રો અહીંયા આપણે હાઇડ્રોજન અને ક્લોરીન બંને પદાર્થો જે છે એ બંને પદાર્થો પરમાણુ સ્વરૂપે નહીં પણ અણુ સ્વરૂપે છે, એટલે આપણે એને H2 તરીકે દર્શાવીશું. ઓકે, અને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે એ નિપજ છે જેને આપણે HCl વડે દર્શાવીશું. તો મિત્રો હવે બીજી કેટલીક પ્રક્રિયાઓ છે, પ્રક્રિયાઓ તમારે તમારી નોટની અંદર લખવાની છે. એના પ્રક્રિયક અને નિપજ વિશે તમારે જણાવવાનું છે. ઝડપથી તમારી નોટની અંદર આ પ્રક્રિયાઓ લખી લો. ઓકે, તમે લખી લીધું હશે. આ નોંધ કર્યા પછી જ્યારે શાળાએ જાઓ તમે ત્યારે તમારા વિષય શિક્ષક સાહેબ છે, વિજ્ઞાનના સાહેબ છે, એમને જરા આના વિશે તમારે આ બતાવવાનું છે. કયા પ્રક્રિયકો છે, કઈ નિપજ છે એ એમને તમારે તમારી નોટ બતાવીને શીખ્યા છો એની જાણકારી આપવાની છે. મિત્રો આપણે પ્રક્રિયા સમીકરણ લખ્યું. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવી ત્યારે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે સમીકરણને આપણે લખીએ છીએ તો એની અંદર આપણે સિમ્પલ ખ્યાલ છે કે આપણે એની અંદર માત્ર સમીકરણો જ દર્શાવ્યા છે, તો એની અંદર પરમાણુઓની સંખ્યાને આપણે ક્યાંક જોઈ નથી. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તત્વના પરમાણુની સંખ્યાઓ જો પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ સરખી ના હોય તો એવા રાસાયણિક સમીકરણને આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખીએ છીએ, અથવા તો અસમતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. અર્થાત એમાં પ્રક્રિયક બાજુ જેટલા પણ પરમાણુઓ હોય, નિપજ બાજુ જેટલા પણ પરમાણુ હોય એ સરખા હોતા નથી. ઓકે, તો આવા જે સમીકરણની અંદર આપણે એક ઉદાહરણ હમણાં જોયું એ જરા જોઈ લઈએ. મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. તો આ પ્રક્રિયા દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે મેગ્નેશિયમ એની સંજ્ઞા છે Mg. તમે 9મા ધોરણમાં શીખ્યા જ છો દરેક પરમાણુની સંજ્ઞા. તો મેગ્નેશિયમની તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો, ઓક્સિજન વાયુ છે, અને આ જે દહનની પ્રક્રિયા છે એમાંથી મળશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મિત્રો અહીંયા મેગ્નેશિયમ ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી મેગ્નેશિયમનો ઓક્સાઇડ મળે છે. આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો આપણને ખબર છે. પ્રક્રિયકો કયા કયા છે? તો પ્રક્રિયકો અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન છે. મેગ્નેશિયમનો ઓક્સાઇડ એ નિપજ છે.
તો અહીંયા ઓક્સિજનના બે પરમાણુઓ પ્રક્રિયક બાજુ છે, જ્યારે નિપજની બાજુ ઓક્સિજનનો કેટલા પરમાણુ છે? એક પરમાણુ છે. એનો મતલબ એમ થયો કે ઓક્સિજન પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ સરખા નથી. અર્થાત આપણું આ સમીકરણ છે એ સંતુલિત નથી. ઓકે, તો હવે આવું જો સંતુલિત સમીકરણ ના હોય એ પણ આપણા માટે અગત્યનું છે. એ શું કરે છે? તો આ સમીકરણની અંદર એની માળખાકીય સ્થિતિ શું હશે એનો ખ્યાલ આપે છે. આવું જે સમીકરણ છે એવા સમીકરણને આપણે માળખાકીય અથવા તો કંકાલ સમીકરણ કહીએ છીએ. એ પણ આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ રહે છે. હવે જો આવા રાસાયણિક સમીકરણો આપણી વચ્ચે હોય કે જે અસંતુલિત હોય તો આપણને ક્યાંક ને ક્યાંક કેટલીક મુશ્કેલીઓ થઈ શકે. તો એ મુશ્કેલી નિવારવા માટે આપણે એ સમીકરણોને સંતુલિત કરવા પડે. આપણે સમીકરણોને શા માટે સંતુલિત કરીએ છીએ, એના કેટલાક ફાયદા છે, તો આપણે એના મહત્વ વિશે જોઈએ. તો સમતોલિત સમીકરણની મદદથી આપણે પ્રક્રિયકો અને નિપજના કેટલા મોલ હશે. મિત્રો, મોલ સંકલ્પના વિશે તમે 9મા ધોરણમાં શીખ્યા છો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના કેટલાક મોલ લીધા, નિપજના કેટલાક મોલ મળ્યા. એ કેટલા હશે એ રાસાયણિક સમીકરણની મદદથી આપણને ખ્યાલ આવી શકે. આ ઉપરાંત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાયો અને નિપજનો કેટલો જથ્થો મળશે એનો ખ્યાલ આવી શકે. આ ઉપરાંત પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ કેવી હશે એનો ખ્યાલ આવી શકે, જેના વિશે આપણે ડિટેલમાં થોડું જોવાના છીએ. તો ચલો તારે ઝડપથી આવી જઈએ આપણે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા માટે. અહીંયા કેટલાક મિત્રો સરસ રીતે જોડાઈ ગયા છે. સરસ, યશ જોડાયો છે, રોહન જોડાયા છે. વાહ, સરસ, વિદ્યાર્થીઓ વધુ ને વધુ જોડાતા ગયા છે. અને આપણે એમ કહીએ 584 મિત્રો જોડાયા છે. ઝડપથી આપણે જોડાઈએ. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજ બાજુના બધા જ તત્વોના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. એ શા માટે સમાન હોવી જોઈએ? કારણ કે આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ કે દળ સંચયનો નિયમ. દળ સંચયના નિયમ અનુસાર શું થાય? તો દળ સંચયનો નિયમ યાદ કરી લો. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી કે દળનો વિનાશ થતો નથી. અર્થાત દળનો જથ્થો અચળ રહે છે. એનો મતલબ એમ થયો કે જેટલા પ્રક્રિયકો તમે વાપરો છો, ઉપયોગમાં લો છો, એ પ્રક્રિયકોમાંથી જેટલી નિપજ બને છે એનું દળ સરખું હોય. ચલો એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે મારી પાસે એ પદાર્થ છે, એને હું દાખલા તરીકે 10 ગ્રામ એનું હું દળ લઉં છું. અને મારી પાસે બીજો બી પદાર્થ છે, એના પણ હું 10 ગ્રામ લઉં છું. હવે આ બંને પદાર્થોનું હું મિશ્રણ બનાવું છું. બંને વચ્ચે હું અત્યારે રાસાયણિક પ્રક્રિયાની વાત નથી કરતો, હું એક સાદી મિશ્રણની વાત કરું છું. બંનેનું મિશ્રણ બનાવું છું અને બંનેમાંથી હું સી પદાર્થ મેળવું છું. તો બિલકુલ તમને એનું સિમ્પલ લોજિક ખબર છે કે એ પદાર્થ 10 ગ્રામ લીધો, બી પદાર્થ 10 ગ્રામ લીધો, બંનેનું ભેગા કરું છું. બંનેને ભેગા કરીશ એટલે જે પદાર્થ સી મળશે એનું દળ કેટલું થશે? બિલકુલ, હા, તમે કદાચ સાચું જ વિચારો છો. એનું દળ 20 ગ્રામ થશે. ઓકે, અર્થાત અહીંયા મિશ્રણ કરવાથી એના દળમાં કોઈ ફેરફાર થયો નહીં. તો બિલકુલ દળ સંચયના નિયમ અનુસાર જ્યારે પ્રક્રિયકોમાંથી નિપજો બનતી હોય ત્યારે પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા અને નિપજના પરમાણુની સંખ્યામાં કોઈ ફેરફાર થાય નહીં. એના દળ સરખા રહે. હવે મિત્રો, અહીંયા દળનો મતલબ શું? આપણે કોઈ પ્રક્રિયાની અંદર હમણાં આગળની પ્રક્રિયામાં પણ આપણે દળનો ઉલ્લેખ ક્યાં કર્યો? તો આપણે દળનો ઉલ્લેખ સામાન્ય પ્રક્રિયાઓમાં નથી કરતા. તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પરમાણુઓ, અણુઓ, એની સંખ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો પછી આપણે એ પણ આપણને યાદ છે કે દળ બદલાય, સંખ્યા બદલાય એમ દળ પણ બદલાય. બંને એકબીજા ઉપર આધાર રાખે છે. તો પછી પરમાણુની સંખ્યા બદલાશે તો દળ બદલાશે, પરમાણુની સંખ્યા સરખી રહેશે તો દળ સરખું રહેશે. તો પ્રક્રિયકોના દળની જગ્યાએ આપણે પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા અને નિપજના પરમાણુની સંખ્યા સરખી થશે એમ કહીશું. હવે એક ઉદાહરણ જોઈએ. મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે અહીંયા લખીએ. મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4, એની હું દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયા કરું તો એમાંથી મને મળશે ZnSO4 અને હાઇડ્રોજન વાયુ
મુક્ત થશે. મિત્રો આ પ્રક્રિયા ચલો મિત્રો આ પ્રક્રિયા ઉપર આપણે જરા ધ્યાન કેન્દ્રિત કરીએ. હવે આ પ્રક્રિયાને આપણે સંતુલનમાં લાવી છે. હવે આ પ્રક્રિયાને સંતુલનમાં લાવવા માટે આપણે શું કરીશું? તો પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ બંને બાજુ હું પરમાણુની સંખ્યા હું ગણી કાઢીશ. ઓકે, તો અહીંયા સૌ પ્રથમ જે વધુ પરમાણુ છે એનાથી શરૂઆત કરીએ તો ઓક્સિજનના અહીંયા 4 પરમાણુઓ છે. આ બાજુ પણ જોઈએ નિપજ બાજુ તો ઓક્સિજનના 4 પરમાણુઓ છે, અર્થાત ઓક્સિજન સંતુલન સ્થિતિમાં છે. અહીંયા સલ્ફરનો 1 પરમાણુ છે. નિપજની બાજુ જોઈએ તો અહીંયા સલ્ફરનો 1 પરમાણુ છે, મતલબ સલ્ફરનો પરમાણુ અહીંયા સંતુલન સ્થિતિમાં છે. હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે. અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે, મતલબ અહીંયા હાઇડ્રોજન સંતુલન સ્થિતિમાં છે. ઝિંકની વાત છેલ્લે કરીએ તો ઝિંક 1 પ્રક્રિયક બાજુ, નિપજ બાજુ પણ 1, અર્થાત આપણું સમીકરણ તો સંતુલિત અવસ્થામાં છે. જેટલા પ્રક્રિયકો બાજુ પરમાણુઓ છે એટલા જ નિપજ બાજુ છે, મતલબ આપણું આ સમીકરણ તો સંતુલિત જ છે. ચલો આ સમીકરણ સંતુલિત છે. બધા સમીકરણ કઈ આવા ન હોય તો આપણે એક બીજું સમીકરણ જોઈએ કે એ પ્રક્રિયા વિશે સમજીએ. આપણે જોઈએ છીએ કે આયન એટલે કે લોખંડની પાણીની વરાળ સાથેની પ્રક્રિયા. મિત્રો લોખંડની પાણીની વરાળ સાથેની પ્રક્રિયાનું સમીકરણ કંઈક આવું જ થશે. Fe plus H2O gives Fe3O4 plus H2. અહીંયા જે તીર છે એને આપણે બોલચાલની ભાષામાં gives કહીએ છીએ, અથવા તો જો ગુજરાતીમાં કહેવું હોય તો મળે છે, આપે છે એમ પણ કહી શકાય. આયન એટલે કે લોખંડ એની સંજ્ઞા Fe છે, એનું રાસાયણિક નામ ફેરસ છે. પણ આપણે ફેરસ શબ્દ કેટલાક નામોમાં વાપરીએ છીએ, પરંતુ લોખંડની પાણીની વરાળ, અહીંયા ફરી પાછો એક શબ્દ આવ્યો પાણીની વરાળ. પાણી હોય, વરાળ હોય કે બરફ હોય, બધાના અણુસૂત્રો તો શું થવાના? H2O. તો બરફ હોય, પાણી હોય કે વરાળ, દરેકે દરેક માટે H2O જ સૂત્ર થશે. તો લોખંડની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવાથી Fe3O4 અને H2 મળે છે. ઓકે, ચલો હવે આ પ્રક્રિયા તમારી ટેક્સ્ટબુકમાં તમે જોશો તો જુદા જુદા 7 સોપાનોમાં વહેંચેલી છે. હવે આ જે જુદા જુદા 7 સોપાનો છે એ 7 સોપાનો આ પ્રક્રિયા માટે છે. કદાચ તમે કોઈ બીજી પ્રક્રિયા માટે વાત કરતા હોય તો 7 સોપાનોની સંખ્યા 7 જ થાય એવું નથી. અને સોપાનોની માયાજાળમાં ગભરાતા નહીં, બહુ જ સરળ છે સોપાનો, ખાલી આપણે તબક્કાવાર સમજવાના છીએ. ઓકે, ચલો પ્રથમ સોપાન જોઈએ. પ્રથમ સોપાનની અંદર આપણને સિમ્પલ જ એવું કહે છે કે આપણે જે કઈ રાસાયણિક સમીકરણ છે એ રાસાયણિક સમીકરણને આપણે એની ફરતે બોક્સ બનાવવાનું છે. તો આપણું રાસાયણિક સમીકરણ છે Fe plus H2O gives Fe3O4 plus H2. આપણે અહીંયા બીજું કશું જ નથી કરવાનું, આપણે એની ફરતે એક બોક્સ બનાવવાનું છે. આ બોક્સ બનાવવા પાછળનું મિત્રો કારણ એ છે કે આ બોક્સ કરી નાખ્યું, લક્ષ્મણ રેખા બાંધી દીધી. આ બોક્સની ફરતે આપણે એની બહાર જે કંઈ કરવું એ કરી શકીએ, પણ બોક્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણે કરી શકતા નથી. એટલા માટે આપણે બોક્સ બનાવ્યું છે. હવે મિત્રો એવું થાય કે સાહેબ અમારે હમણાં જે આપણે ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયામાં જોયું પરમાણુની સંખ્યા ગણતા હતા, પણ કંઈક ગુણાકાર કરવા માટે આપણે જો બોક્સની અંદર ગુણીએ તો શું થાય? એક ઉદાહરણ જોઈએ. H2O દાખલા તરીકે પ્રક્રિયક બાજુ કે નિપજ બાજુ H2O નો અણુ છે અને ઓક્સિજનના 1 પરમાણુની જગ્યાએ 2 પરમાણુની જરૂર પડી અને તમે ગુણાકારમાં અહીંયા 2 ઓક્સિજન જો અંદર આ બોક્સ છે અને બોક્સની અંદર જો 2 કરી નાખો તો એ H2O નો અણુ નહીં રહે, એ H2O2 નો અણુ થઈ જશે. અને H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ, એ પાણી નથી. એટલા માટે આપણે બોક્સની અંદર કંઈ જ નહીં કરી શકીએ, એટલે આપણી આ પ્રક્રિયા ત્યાં આગળ ખોટી થાય. ઓકે, એટલે આપણે બોક્સ છે એ બોક્સની અંદર આપણે કંઈ જ નથી કરવાનું. બોક્સની બહાર તમારે જે સહગુણક ગુણો હોય એ ગુણી શકો. ઓકે, તો સૌ પ્રથમ તો આપણે બોક્સ બનાવી કાઢ્યું. બીજું સોપાન જોઈએ. અહીંયા પ્રક્રિયકો અને નિપજોની જે યાદી હોય એ યાદી આપણે બનાવીશું. ઓકે, તો સૌ પહેલા આપણું આ રાસાયણિક સમીકરણ છે એમાં હાજર તત્વો કેટલા? તો Fe, બીજું છે હાઇડ્રોજન અને ત્રીજું ઓક્સિજન. ઓકે, પ્રક્રિયક બાજુ, પ્રક્રિયકોની બાજુ
Fe ના પરમાણુની સંખ્યા ગણીએ તો 1, હાઇડ્રોજન પરમાણુ સંખ્યા ગણીએ તો 2 અને ઓક્સિજન પરમાણુ સંખ્યા ગણીએ તો 1 છે. નીપજની બાજુ લખીએ આપણે Fe ના 3 પરમાણુઓ, હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 4 પરમાણુ છે. બસ આપણે આ કોઠો યાદ કરવાનો છે અને કોઠાને અનુરૂપ જ આપણે આગળ વધવાનું છે. ઓકે, ચલો હવે આપણે એના આગળના સોપાન તરફ જઈએ. તો આગળનું સોપાન આપણા માટે અગત્યનું એવું છે કે આપણે જે બોક્સ બનાવી કાઢ્યા, પરમાણુની સંખ્યા લખી કાઢી અને હવે આપણે એમાં શું ફેરફાર થાય છે એ જોવાનો છે. ઓકે, તો સૌ પહેલા ત્રીજું સોપાન આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજા સોપાનની અંદર આપણે શું કરીએ છીએ, જે વધુ સંખ્યા જેમાં હોય એવા અણુને પકડીએ છીએ. જે વધુ પરમાણુઓ ધરાવતું અણુ હોય ત્યાંથી. તો અહીંયા આપણું વધુ પરમાણુઓ ધરાવતો આપણો અણુ છે Fe3O4 અને એમાં કયો પરમાણુ વધારે છે? ઓક્સિજન. તો ઓક્સિજન થી શરૂઆત કરીએ. ચલો ઝડપથી. ઓક્સિજનના પરમાણુ શરૂઆતમાં કેટલા છે? 1. નીપજ બાજુ કેટલા ઓક્સિજનના પરમાણુ છે? 4. હવે આને સંતુલનમાં લાવવું છે. બંનેને બેલેન્સ ક્યારે કરીશું? કે જ્યારે 1 અને 4 ને સરખા કરીશું. તો અહીંયા હું 1 ને 4 વડે ગુણીશ તો મને 4 પરિણામ મળશે. તો અહીંયા પણ હું 4 વડે ગુણું તો મને 4 ને 1 વડે ગુણું તો મને 4 મળશે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જો તમારે ઓક્સિજન સંતુલનમાં લાવવા હોય તો પ્રક્રિયકો બાજુ 4 વડે ગુણાકાર કરવો પડે. તો આપણી આ પ્રક્રિયા છે Fe plus H2O gives Fe3O4 પ્લસ H2. એમાં જે પ્રક્રિયકો બાજુ જ્યાં ઓક્સિજન હોય ત્યાં 4 વડે ગુણવાના. તો આપણું બોક્સ છે, બોક્સમાં આપણે છેડછાડ નથી કરી શકતા. તો અહીંયા હું 4 વડે ગુણું છું. તો મિત્રો હવે જો હું અહીંયા 4 વડે ગુણું તો શું થાય છે? તો હાઇડ્રોજન બદલી ગયા. તો અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોજન 4 દુ ને 8 થયા. ઓક્સિજન તો 4 એકા 4 અને આ બાજુ 4. ઓક્સિજન સરખા થયા તો હાઇડ્રોજન બદલાઈ ગયા. આવું થઈ શકે નહીં. તો ઝડપથી આપણે ચોથા સોપાનની અંદર પહેલા આપણે હાઇડ્રોજનને સંતુલિત કરીએ, પછી આગળ વધીએ. તો હાઇડ્રોજનનું સંતુલન કરવા માટે આપણે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા ગણી કાઢીએ. આપણી પાસે ગયા વખતનું સમીકરણ, આગળના સોપાનનું સમીકરણ છે જ. ચલો અહીંયા હાઇડ્રોજનના પરમાણુ શરૂઆતમાં કેટલા છે? 8. નીપજની બાજુ કેટલા છે? 2. બિલકુલ સંતુલનનો તને ખ્યાલ આવી ગયો કે નીપજ બાજુ હું 4 વડે ગુણીશ તો 4 દુ 8 થશે. તો અહીંયા 2 ગુણ્યા 4 કરીશ તો 8 થશે. આ તો 8 ને 1 વડે ગુણીએ એટલે 8 જ રહેશે. તો બિલકુલ આ સમીકરણ આપણી પાસે છે Fe plus 4H2O gives Fe3O4 plus H2. એની આગળ હું કેટલા વડે ગુણ્યા? મેં અહીંયા મેં 4 વડે ગુણ્યા એટલે હું અહીંયા 4 કરીશ. એટલે 4 દુ 8. 4 દુ 8. બિલકુલ સિમ્પલ. ખ્યાલ આવી જ ગયો હશે તમને. તો હવે શું બાકી રહ્યું? ઓક્સિજન સંતુલનમાં આવી ગયા, હાઇડ્રોજન સંતુલનમાં આવી ગયા. તો હવે તો Fe આયન. તો પાંચમા સોપાનની અંદર આપણું સમીકરણ અમે લખ્યું હતું એ આવી ગયું. અહીંયા પાંચમા સ્ટેપની અંદર આપણે Fe ને સંતુલિત કરીએ. સેમ મેથડ, સેમ પદ્ધતિ, કોઈ જ ચેન્જ નથી. સોપાનો બહુ જ ઈઝી છે. આયનની પરમાણુ સંખ્યાઓ ગણી કાઢીએ. પ્રક્રિયકોમાં આયનનો 1 પરમાણુ, નીપજની બાજુ 3 પરમાણુ છે. ગુણાકાર સાદો. 3 એકા 3. આને 3 વડે હું ગુણું. આને તો 1 વડે ગુણવાના છે. આપણે 1 વડે ગુણતા નથી, 3 જ લખી કાઢીએ. મતલબ આપણું સમીકરણ જે છે એ Fe ને 3 વડે ગુણો 4H2O gives Fe3O4 plus 4H2. સિમ્પલ ખ્યાલ આવી ગયો. તો મિત્રો અહીંયા આપણું આ જે સમીકરણ છે એ પરમાણુની સંખ્યાના આધારે સંતુલનમાં આવી ગયું. તો હવે આ જે સમીકરણ છે એ સમીકરણને તમે જોઈ શકો છો સંતુલન સ્થિતિમાં છે. તો આપણું છઠ્ઠું સોપાન છે એમાં કંઈ જ નથી કરવાનું, ખાલી એક વખત ખરાઈ કરવાની છે કે અહીંયા પરમાણુ સંખ્યા કેટલી છે એ ખરાઈ કરીશું. ખરાઈ કરાવવાની આ જે પદ્ધતિ પદ્ધતિથી આપણે પરમાણુને બેલેન્સ કર્યા, બધા રાસાયણિક સમીકરણ સંતુલિત કર્યા, એને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવામાં આવે છે. આપણે બીજા શબ્દોમાં ટ્રાયલ એન્ડ એરર કહીએ છીએ. ઓકે, ટ્રાયલ એન્ડ એરર. એક બાજુ ગુણ્યા બીજી બાજુ ગુણ્યા. આપણે જોયું હતું ને હાઇડ્રોજનના પરમાણુ સંખ્યામાં ફેરફાર થઈ ગયો. તો આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તમને એમાંથી ઘણું સમજાયું હશે. ઓકે,
હજી આની અંદર આગળ ઘણું વધી શકાય એમ છે, પણ સમયની પણ મર્યાદા છે. આપણે પાસે તમે ગણિત શીખ્યા, વિજ્ઞાન શીખ્યા અને પછી એનો અભ્યાસ પણ કરવાના છો, એટલે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી આપણે અત્યારે હાલ અહીંયા ઉભા રહી જઈએ છીએ. પણ હું તમને એક કામ સોંપું છું. મિત્રો, કામ બહુ સરળ છે. તમને મેં પ્રક્રિયકો અને નિપજોની સંખ્યાની વાત કરી. હવે હું તમને એક કામ એવું સોંપું છું કે તમારે હોમવર્કની અંદર આ જે રાસાયણિક સમીકરણો આપ્યા છે એ રાસાયણિક સમીકરણોને તમારે નોટમાં ઉતારી લેવાના છે અને ઉતાર્યા પછી આને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવાનો છે, એટલે કે સંતુલનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો, હું આવતીકાલે તમને એક રાસાયણિક સમીકરણ આ સોપાનો વગર પણ કેવી રીતે કરી શકાય એ શીખવાડીશ, પણ એ પહેલા તમે એક વખત ટ્રાય કરો. ઓકે, તમે પ્રયત્ન કરશો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં લખજો. અમે આવતીકાલે થોડો સુધારો કરીને કરીશું. ઓકે, નમસ્તે, જય હિન્દ.